બનાસકાંઠામાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને તપાસ તેજ કરવામાં આવી રહી છે। આતંકીઓને લઈને એટીએસની ટીમ બનાસકાંઠા પહોંચી। પાલનપુરના ભાગડ ગામમાં પોલીસે તપાસ હાથ ધરી। 3 આતંકીઓ પાલનપુરના ભાગડ ગામના વતની હોવાનું સામે આવ્યું છે। આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા 8 જેટલા લોકોને એટીએસની ટીમે 2 દિવસ અગાઉ ઝડપી પાડ્યા હતા। ત્યારે એટીએસની તપાસની અંદર કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામના 3 જેટલા લોકો જે હોવાનું સામે આવ્યું હતું, જેની અંદર અત્યારે એટીએસની ટીમ છે તે આ તમામ જે આરોપીઓ છે તેને લઈને અહીં એ ભાગળ ગામમાં પહોંચી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ બસ છે તે અત્યારે એટીએસની તમામ જે ટીમ છે તે અત્યારે પોતાના કહી શકાય કે પોલીસ કાફલા સાથે અહીં તમામ આરોપીઓ છે તેમને અહીં તપાસ અર્થે લઈને અત્યારે પહોંચી છે। જે કહી શકાય કે જે રીતે આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે આ લોકો હતા અને તેમની સાથે મિલીભગત હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે અત્યારે તો જે એટીએસની ટીમ છે અત્યારે જે તમામ જે આરોપીઓ છે તેમને તપાસ અર્થે અહીં લાઈને પહોંચી છે। કેવી રીતે કહી શકાય કે જે અંજામ આપતા હતા ને કેવી રીતે કામ કરતા હતા તે રીતે તે દિશામાં અત્યારે તો જે એટીએસની ટીમ છે તે તપાસ હાથ ધરી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।